નમસ્કાર મિત્રો, આજે 30 તારીખ અને ગુરુવાર ત્યારે અરબી સમુદ્રમાં રહેલ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત નજીક આવતા ભારે વરસાદનો ઘેરાવો બન્યો છે, જે ધીમે ધીમે સૌરાષ્ટ્ર દરિયા કિનારે આવશે, જેથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને મોટે પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે। હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતાઓ છે। આ સિવાય દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આજે અને આવતીકાલે એટલે કે 31 તારીખ એમ 2 દિવસ સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે, જે બાદ તેની તીવ્રતામાં ધીમે ધીમે ઘટતી જશે। આગામી 2 નવેમ્બર બાદ ધીમે ધીમે આકાશ ખુલ્લું થવાની પણ શક્યતાઓ છે। સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં હજુ માવઠાથી રાહત મળવાની કોઈ પણ એંધાણ દેખાતા નથી। અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે, જેના પગલે આગામી દિવસોમાં ફરીથી ગુજરાતમાં મુશળધાર માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે। આગામી 2 દિવસ એટલે કે 30 અને 31 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।